नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય વિજ્ઞાન એમાં આપણે પેપર સોલ્યુશન જોઈએ છીએ। તો જોઈએ એમાં સેક્શન ડી 4 ગુણના પ્રશ્નો। પ્રશ્ન નંબર 46 થી 53 એમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ આપણે લખવાના હોય છે। તો પ્રશ્ન નંબર 46 दैनिक जीवन में पीएच नु महत्व टूंक में समझावो। तो पहलू सजीवना अस्तित्व में पीएच नु महत्व शुं छे? तो सामान्य रीते मानव शरीर में थती देहधार्मिक क्रियाओ 7 થી 7.8 पीएच ની मर्यादा में थाय छे। जो आ पीएच में फेरफार थाय तो जैविक क्रियाओं में खलेल पहुंचे छे। सामान्य पानी की पीएच लगभग 7 होय छे, ज्यारे वरसादी पानी की पीएच लगभग 5.6 नी आसपास होय छे। जे वरसादनी पीएच 5.6 करता ओછી होय तेवा वरसादने एसिड वर्षा कहे छे। तो आ थई एसिड वर्षानी व्याख्या। तो एसिड वर्षानुं पाणी ज्यारे नदी के तळाव एसिड वर्षानुं पाणी ज्यारे नदी के तळावमां भळे छे त्यारे तेमना पाणीनी पीएच घटे छे। तेथी जलाशयोमां माछलीओ, सूक्ष्मजीवो अने जलज वनस्पतिओ आ बधी जीवसृष्टिनो नाश थाय छे, એટલે કે अस्तित्व જોખમાય છે। આ થયું સજીવના અસ્તિત્વમાં પીએચ। એના પછી આગળ વધીએ તો જમીનમાં પીએચ નું મહત્વ। તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે पीएच नी विशिष्ट मर्यादानी जरूर है। અને જે જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે। પરંતુ અમુક વાર જમીન 6.5 કરતા ઓછી પીએચ વાળી થાય તો એસિડિક જમીન કહેવાય। અને એસિડિક જમીનને તટસ્થ કરવા માટે જમીનમાં લાઇમ CaO ઉમેરવું પડે છે। અને જો બેઝિકતા વધી જાય તો જમીનને તટસ્થ કરવા જીપ્સમ CaSO4 × 2H2O ઉમેરવું પડે છે। એના પછી આગળ વધીએ તો પાચન તંત્રમાં પીએચ નું શું મહત્વ છે? તો આપણે જાણીએ છીએ તેમ ખોરાકના પાચનમાં જઠર खूब महत्वनो भाग भजवे छे। जठर में हाइड्रोक्लोरिक एसिड उत्पन्न थाय छे, जे जठर ने नुकसान पहोंचाड्या वगर खोराकनुं पाचन करवामां मदद करे छे। परंतु अपचा दरमियान जठर खूब वधारे मात्रामां एसिड उत्पन्न करे छे, जे जठर में दर्द अने बळतरा थाय छे, जेने एसिडिटी कहे छे। एसिडिटीना उपचार माटे जे बेइजनो उपयोग करवामां आवे तेने एंटासिड कहेवामां आवे छे। अने आ एंटासिड जठरमा रहेला वधाराना एसिडनुं तटस्थीकरण करी नाखे छे। अने एंटासिड तरीके मंद बेजिक पदार्थो जेवा के खावानो सोडा NaHCO3 अने मिल्क ऑफ मैग्नेशिया MgOH ट्वाइस उपयोग में लेवाय छे। एना पछी प्रश्न नंबर चौथुं महत्व दांतना क्षयन में એટલે કે દાંત સડે છે એને રોકવામાં પીએચ શું મહત્વ ધરાવે છે? તો જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય।
દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 ટ્વાઇસ જેવા કઠણ પદાર્થનું બનેલું છે, જે પાણીમાં ઓગળતું નથી, પરંતુ જો મોની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે પડ ખવાય છે અને દાંતનું ક્ષયન થાય છે. આમ મોંની અંદર રહેલા બેક્ટેરિયા જેમાં પછી મોંમાં બાકી રહેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષય માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ અને દાંત સાફ કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ માં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે, જે વધારાના એસિડને તટસ્થ કરે છે અને પરિણામે દાંતનો સડો અટકાવી શકાય છે. તો આ થયું દાંતના ક્ષયનમાં કેવી રીતે પીએચ મહત્વ ધરાવે છે. એના પછી મધમાખીના ડંખના ઉપચારમાં પીએચ. તો મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે એનો ડંખ એક એસિડ મુક્ત કરે છે, જેને મેલેટિન કહેવામાં આવે છે, ફોર્મિક એસિડ કહેવામાં આવે છે, જેને કારણે દર્દ અને સોજો આવે છે. આ મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાને જલીય દ્રાવણમાં રૂપાંતર કરી ડંખની આસપાસ લગાડવામાં આવે તો એસિડિક ઝેરનું તટસ્થીકરણ થાય છે અને એવી રીતે મધમાખીના ડંખમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત કવચ નામની એક તૃણીય વનસ્પતિ પાંદડાના ડંખ ની અંદર મિથેનોઇક એસિડ ઉત્પન્ન થાય છે, જેના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે. તો આ થઈ ગયું મધમાખીમાં ડંખના ઉપચારમાં પીએચ નું મહત્વ. એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 47 સહસંયોજક બંધ એટલે શું? એમોનિયા NH3 ના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો બે પરમાણુની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બને એને કહેવાય સહસંયોજક બંધ. શોર્ટમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતા બંધને સહસંયોજક બંધ કહે છે. સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના હોય છે અને બંને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો જોઈએ એમોનિયા NH3 ના અણુમાં સહસંયોજક બંધ. એની અંદર એમોનિયાની અંદર એમોનિયાનો અણુ એમાં એક નાઇટ્રોજનનો પરમાણુ છે અને 3 હાઇડ્રોજનના પરમાણુઓ છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તેથી ઇલેક્ટ્રોન રચના 2 5 થાય. તેથી તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોવાથી તેની સંયોજકતા -3 થાય અને તે 3 ઇલેક્ટ્રોન મેળવીને નિયોન જેવી નિષ્ક્રિય તત્વની અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. જ્યારે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તેની ઇલેક્ટ્રોન રચના 1 અને બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોવાથી તેની સંયોજકતા +1 થશે. એનો મતલબ કે 1 ઇલેક્ટ્રોન મેળવશે અને હિલિયમ નિષ્ક્રિય તત્વ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો જોઈએ એમોનિયાના અણુમાં બંધારણ. એમોનિયામાં નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કુલ 5 ઇલેક્ટ્રોન તો નાઇટ્રોજનના પરમાણુ પાસે બાહ્યતમ કક્ષામાં કુલ 7 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 અને 7.
આ 7 ઇલેક્ટ્રોન છે એમાંથી 2-5 ઇલેક્ટ્રોન રચના થતી હતી, એટલે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે 3 ઇલેક્ટ્રોનની ઘટ પડતી હતી. એટલે એ હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અષ્ટક રચના પ્રાપ્ત કરશે. અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1-1 છે, એટલે 1 ઇલેક્ટ્રોન હતો હાઇડ્રોજન પાસે. જે નાઇટ્રોજનના બાહ્યતમ કક્ષાના 3 ઇલેક્ટ્રોન જેની સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતે બાહ્યતમ કક્ષામાં નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવશે. અને આમ એમોનિયાના અણુની અંદર સહસંયોજક બંધ બનશે. આમ નાઇટ્રોજનનો એક પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી હાઇડ્રોજનના 3 પરમાણુના 3 ઇલેક્ટ્રોન સાથે કરી શકે છે અને એમોનિયામાં એકલ બંધ સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. આ થઈ ગયો આપણો એમોનિયામાં સહસંયોજક બંધ. એના પછી આગળ વધીએ. 48મો પ્રશ્ન, અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે કરવું જરૂરી છે? તો અર્થિંગ વાયરનો ઉપયોગ મોટે ભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુતના સાધનોના સુરક્ષા ઉપાય તરીકે કરવામાં આવે છે. આ અર્થિંગ વાયરને ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે, કારણ કે વિદ્યુત સાધનમાંથી કદાચ વિદ્યુત પ્રવાહ લીક થતો હોય તો વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે, એટલા માટે અર્થિંગ વાયરને જમીનની અંદર દાટવામાં આવે છે. અર્થિંગ વાયર તે પ્રવાહને નીચા વિદ્યુત અવરોધ વાળો વહન પથ પૂરો પાડે છે અને વિદ્યુત સાધન વાપરનારને વિદ્યુત શોકથી રક્ષણ મળે છે. તેથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ પંખો, રેફ્રિજરેટર બધાને અર્થિંગ કરવું જરૂરી છે. કેટલીક વાર આકસ્મિક રીતે વિદ્યુત સાધનો સાથે જોડાયેલ વાયરોનું અવાહક આવરણ પીગળી જાય છે. પરિણામે સાધનના ધાતુના આવરણમાંથી વિદ્યુત પ્રવાહ આવવા માંડે અને કદાચ કોઈ સાધનને અટકે તો ભયંકર વિદ્યુત શોક એટલે કે આંચકો લાગે છે, જે ઘાતક પણ નીવડી શકે છે. અને આ ઘાતક ન થાય એ માટે નિવારવા વિદ્યુત પ્રવાહને જમીનમાં જવા દેવો જોઈએ. આમ વિદ્યુત સાધનોને યોગ્ય અર્થિંગ આપવાથી શક્ય એવા વિદ્યુત શોકથી બચી શકાય છે. તો આમ અર્થિંગ કર્યો હોય તો આપણું જીવન બચી શકે છે. એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 49, નાના આંતરડાની રચના સમજાવી તેમાં થતી પાચન ક્રિયા વર્ણવો. તો નાના આંતરડાની અંદર પાચન કેવી રીતે થાય છે તે આપણે સમજાવવાનું છે. નાનું આંતરડું પહેલા તો પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામય અંગ છે, પરંતુ મનુષ્યના શરીરમાં ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ એટલે નાનું આંતરડું. વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની જે લંબાઈ છે એ એના ખોરાકના પ્રકારના આધારે જુદી જુદી હોય. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કરવામાં આવે એટલા માટે નાના આંતરડાની લંબાઈ વધુ હોવી જરૂરી છે. જ્યારે સિંહ અને વાઘ જેવા માંસાહારી પ્રાણીઓ એની અંદર માંસનું પાચન સરળ છે, તેથી આ પ્રાણીઓનું નાનું આંતરડું ટૂંકું હોય છે. હવે જોઈએ નાના આંતરડાની અંદર પાચન. તો નાના આંતરડાની અંદર પાચનમાં જોઈએ તો જઠરમાંથી એસિડિક પદાર્થ, એસિડિક ખોરાક નાના આંતરડામાં આવે, જઠરમાંથી નાના આંતરડામાં આવે. અને નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે. તો પિત્તરસ જે છે, પિત્તરસ શું કરશે? તો પિત્તરસ જઠરમાંથી આવતો જે એસિડિક ખોરાક છે એને પિત્ત આલ્કલી બનાવશે અને સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે. અને આ પિત્ત ક્ષારો
ચરબીના મોટા ગોલકોને વિખંડન કરે, તોડે અને નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. તેને તૈલોદીકરણ એટલે કે સાબુનીકરણ જેવી પ્રક્રિયા કહે છે. આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેજ ઉત્સેચકો છે. માટે પ્રોટી એટલે પ્રોટીનનું પાચન ટ્રિપ્સિન કરે, કા એ એટલે કાર્બોદિતનું પાચન એમાઇલેઝ કરે અને ચલા એટલે ચરબીનું પાચન લાઇપેજ કરે છે. ત્રીજું આંતરરસ. તો જે નાનું આંતરડું છે એ નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરીય ગ્રંથિઓમાં આંતરરસ ઉત્પન્ન થાય. આ આંતરરસની અંદર આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડમાં અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે. એટલે પ્રોટીન એમિનો એસિડ બનાવશે, કાર્બોદિત ગ્લુકોઝ બનાવશે, ચરબી ફેટી એસિડ અથવા ગ્લિસરોલમાં રૂપાંતર કરતું હોય છે. અને આ પાચિત ખોરાક છે એનું અભિશોષણ થાય છે. એ નાના આંતરડાની દિવાલ દ્વારા અભિશોષણ આ પાચિત ખોરાકનું થતું હોય છે. અને આ નાના આંતરડાનો અંતિમ ભાગ એટલે શેષાંત્ર, એની અંદરના અસ્તરમાં આંગળી જેવા અસંખ્ય નાના પ્રવર્ધો આવેલા છે, જેને રસાંકુરો કહે છે. અને રસાંકુરો અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. તે રુધિર વાહિનીઓથી સમૃદ્ધ હોવાથી પાચિત ખોરાકના અભિશોષણની ક્ષમતામાં વધારો કરે છે. આમ આ અપાચિત કદાચ ખોરાક રહી જાય તો એને મોટા આંતરડામાં મોકલવામાં આવે છે. અને જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો દ્વારા અપાચિત ખોરાકમાંથી પણ પાણી શોષાય છે અને બાકી રહેલા પદાર્થો મળદ્વાર દ્વારા શરીરની બહાર ત્યાગ થાય છે. અને આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાની ક્રિયાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા થાય છે. તો આ થયું જઠરથી નાના આંતરડાનું પાચન. એના પછી આગળ વધીએ તો 50મો પ્રશ્ન, પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન કોને કહે છે? તો પ્રકાશના પરાવર્તનના બે નિયમો છે. આપાત કોણ I અને પરાવર્તન કોણ R સમાન મૂલ્યના હોય છે, એટલે કે I બરાબર R. આ પરાવર્તક સપાટી છે. O બિંદુ આગળ આપાત કિરણ આપાત થાય છે અને ત્યાંથી પરાવર્તન પામે છે પરાવર્તિત કિરણ. સપાટીને દોરેલો લંબ જો દોરવામાં આવે તો આપાત કોણ I બને અને પરાવર્તન કોણ R બને. આમ આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને અરીસાના આપાત બિંદુએ દોરેલો લંબ બધા એક જ સમતલમાં હોય છે. તો આ થયું આપણા માટે પ્રકાશના પરાવર્તનના નિયમ. એના પછી પ્રકાશનું પરાવર્તન બે પ્રકારે થતું હોય છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. જો નિયમિત પરાવર્તન હોય તો શું થાય? તો જ્યારે પ્રકાશનું સમાંતર કિરણ પુંજ ચળકતી સમતલ અને લીસી સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણ પુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહે તો આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. આ નિયમિત પરાવર્તનની આકૃતિ. સમતલ અરીસા વડે થતું પરાવર્તન નિયમિત પરાવર્તન છે. પરંતુ જ્યારે ખરબચડી સપાટી હોય કે અનિયમિત સપાટી હોય ત્યારે પ્રકાશનું સમાંતર કિરણ પુંજ આપાત થાય તો પરાવર્તિત કિરણનું કિરણપુંજ સમાંતર રહેતું નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ફેલાય છે. આ પ્રકારનું પરાવર્તન એટલે અનિયમિત પરાવર્તન. દાખલા તરીકે
पुस्तक, टेबल अने खुर्सी अथवा अपनी आसपासना पदार्थो, चंद्र, आ बधा परथी थतुं परावर्तन अनियमित छे। आकृतिमां खरबचडी सपाटी द्वारा बनतुं परावर्तन बताव्युं छे। एना पछी आगळ वधीए तो चुंबकीय क्षेत्र रेखाओ एटले शुं? चुंबकीय क्षेत्र रेखाओनी लाक्षणिकताओ जणावो। तो गजिया चुंबक में चुंबकीय क्षेत्र में प्रवर्ततु बळ एना कारणे लोखंडनो भूको जे रेखाओनी दिशा में गोठवाय ते रेखाओने चुंबकीय क्षेत्र रेखाओ कहे छे। चुंबकीय क्षेत्र रेखाओनी लाक्षणिकता जोईए तो आकृति परथी तो आ एन अने एस ध्रुव गजियो चुंबक छे। लोखंडनी भूकी जो वेरवामां आवे तो चुंबकीय क्षेत्र रेखाओ एन मांथी बहार निकळे छे अने एस मांथी प्रवेश करे छे। एटले चुंबकीय क्षेत्र रेखाओ उत्तर ध्रुव एन पासेथी शरू थाय छे अने एस पासे पहोंचे छे। एनो मतलब के चुंबकीय क्षेत्र रेखाओनी दिशा कई दिशामां होय छे तो एस थी एन तरफ। अने बंध गाळाओ पण रचे छे। बंध गाळाओ एटले बंध आकृतिओ रचे छे। बीजी लाक्षणिकता जे चुंबकीय क्षेत्र रेखाओ छे ए एकबीजानी नजीक होय त्यां चुंबकीय क्षेत्र प्रबळ समजवुं अने ज्यां क्षेत्र रेखाओ एकबीजाथी दूर होय त्यां चुंबकीय क्षेत्र नबळुं समजवुं। एटले के चुंबकना ध्रुवो पासे चुंबकीय क्षेत्र रेखाओ नजीक होवाथी चुंबकीय क्षेत्र प्रबळ छे। त्रीजું चुंबकीय क्षेत्र सदिश राशि छे कारण के तेने मूल्य अने दिशा बंनेनी जरूर छे। अने चुंबकीय क्षेत्र रेखाना कोईपण बिंदुए दोरेलो स्पर्शक एटले के ते बिंदुए मूकेली चुंबकीय सोयनी दिशा ए चुंबकीय क्षेत्रनी दिशा बतावे छे। अने चुंबकीय क्षेत्र रेखाओ समांतर होय छे। एनो मतलब के चुंबकीय क्षेत्र रेखाओ एकबीजाने छेदती नथी। आ थयो आपणो 51मो प्रश्न। 52मो प्रश्न वातावरणीय वक्रीभवनना कारणे रचातो मेघधनुष એટલે કે મેઘધનુષની પર ટૂંક નોંધ લખો। તો મેઘધનુષ એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતું પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે। કે જ્યારે ચોમાસામાં વાતાવરણની અંદર જોવા મળતા પાણીના સૂક્ષ્મ ટીપા બુંદો એની ઉપર આપાત થતા સૂર્યપ્રકાશનું વક્રીભવન અને વિભાજન થાય છે જેના લીધે મેઘધનુષ રચાય છે। मेघधनुष हमेशा आकाश में सूर्यनी विरुद्ध दिशा में रचातुं होय छे। तेथी आपणे सूर्यथी पीठ फेरवीने उभा रहेवाथी आकाश में मेघधनुष जोई शकाय छे। पाणीना बूंदो अहींया अति नाना प्रिझम तरीके वर्तन करे छे कारण के पाणीना बूंदनी अंदर टीपानी अंदर दाखल थतो प्रकाश एमां पेला वक्रीभवन पछी एनु विभाजन अने त्यारबाद एनु आंतरिक परावर्तन એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન હોવું જરૂરી નથી। ખાલી આંતરિક પરાવર્તન થાય તો પણ મેઘધનુષ રચાય છે અને અંતે પ્રકાશનું બીજું વક્રીભવન રચાય છે। આમ આકૃતિ પરથી જોઈએ આપણે તો આ સૂર્યપ્રકાશ આ વરસાદનું ટીપું ઝૂમ કરેલું છે। સૂર્યપ્રકાશ પાણીના ટીપાની અંદર પ્રવેશશે એટલે અહીંયાથી વિભાજન થશે। विभाजन थशे पूर्ण आंतरिक परावर्तन थवुं छे तो थशे नकर आंतरिक परावर्तन थशे अने अहींयाथी आपणने आखो लाल रंगनो पट्टो रातोथी जांबली जानी वाली पीनारा वर्णपट जोवा मळशे। एटले आकृतिनी अंदर जोईए तो बे वार वक्रीभवन थयुं। एकवार अहींया वक्रीभवन थयुं अने एकवार अहींया वक्रीभवन थयुं अने एकवार परावर्तन थयुं जे आंतरिक परावर्तन कहेवाय। आम पाणीनुं बूंद बे वार वक्रीभवन उपजावे छे अने एक वार आंतरिक परावर्तन उपजावे छे। आम प्रकाशनी अंदर विभाजन अने आंतरिक परावर्तनने लीधे आपणने जुदा जुदा रंगो जोवा मळे छे अने अवलोकनकारनी आंख सुधी पहोंचे छे। अने मेघधनुषमां तमारे
અવલોકન જોવા માટેની શરતો કઈ છે? તો વરસાદ પડ્યા પછી અથવા પાણીનો ફુવારો ઉડતો હોય ત્યાં જોવા મળશે, અને બીજું સૂર્ય અવલોકન કરતાની ફરજિયાત પાછળ હોવો જોઈએ. એના પછી પ્રશ્ન નંબર 53, ઘરની દિવાલો દોડવા માટે શું વપરાય છે? તે પદાર્થો કેવી રીતે બને છે તે સમીકરણ લખીને સમજાવો. તો ઘરની દિવાલોને દોડવા માટે ચૂનાનું નીતર્યું પાણી એટલે કે CaOH વપરાય છે. એને પ્રક્રિયા સમીકરણ કઈ રીતે બનશે? તો કેલ્શિયમ ઓક્સાઇડ ની અંદર પાણી ઉમેરવામાં આવે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO સોલિડ સ્વરૂપે, જેની અંદર પાણી ઉમેરવામાં આવે, લિક્વિડ ઉમેરવામાં આવશે, તો આપણને શું મળશે? CaOH, જેને લાઇમ વોટર અથવા ચૂનાનું નીતર્યું પાણી કહેવામાં આવે છે. આ ચૂનાના નીતર્યા પાણીને ઘરની દિવાલો પર દોડવા માટે ઉપયોગી છે, અને હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એની ધીમી પ્રક્રિયાને કારણે દિવાલ પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું પડ બને છે. એટલે કે દિવાલને ધોળ્યા પછી 2 થી 3 દિવસની અંદર આ તમને CaCO3 નું નિર્માણ જોવા મળશે. એટલા માટે દિવાલો પર ચમક આવતા વાર લાગે છે. એના પછી જોઈએ તો જે ચમક આવે છે એના કારણે કેલ્શિયમ કાર્બોનેટ બને છે. કેવી રીતે બને છે? તો CaO માંથી CaOH બનાવ્યું, તો CaOH માં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રક્રિયા કરશે, જેના કારણે કેલ્શિયમ કાર્બોનેટ બનશે. તો CaOH aqueous plus CO2 gas, it gives CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ સ્વરૂપ પ્લસ H2O લિક્વિડ. પ્રક્રિયા સમીકરણ સંતુલિત જ છે. આમ ઘરની દિવાલો દોડવા માટે વપરાય ચૂનાનું નીતર્યું પાણી પણ છેલ્લે ચૂનાનું નીતર્યું પાણી કેલ્શિયમ કાર્બોનેટ તરીકે વર્તન કરશે. તો આ થયું આપણું વિજ્ઞાનનું અહીંયા બધા વિભાગો સહિત પેપર પૂરું. બસ અસ્તુ.